રાજા રામદેવજીની રાહ જોઈ અને પોતે બેઠા હોય છે અને આ બાજુથી રામદેવજી બાપા લીલવે પ્લાન માંડી અને ઉમરકોટની અંદર આવે પણ કેવી રીતે ઉમરકોટની આજ ઘોડે રે ચડીને રામને આવ્યા રે. અરે પધારો રામદેવજી પધારો. અરે રામદેવજી તમે આસન ગ્રહણ કરો. બહુ સારું. અરે પ્રધાનજી રાજમાં તમારા માતાજીને બોલાવો. અરે દાસી અત્યારે રીત રિવાજ પ્રમાણે રામદેવજી આપણે ત્યાં જમવા પધાર્યા છે તો તું જા થાળ લઈને કંસારને બદલે તું બિલાડી રાંધીને લાવજે. આવી રીતે સોંડા રાજાના ધર્મપત્ની એમણે દાસીને કીધું છે કે જા દાસી તો રામદેવજી બાપા જમવા માટે પધાર્યા છે તો તમે મારે પીરજીની પીરાજ જોવી છે માટે તમે કોઈ મીઠાઈ નહીં પણ બિલાડીના માંસની રસોઈ બનાવજો. અને દાસી ત્યારે બિલાડીના મારી અને એની રસોઈ બનાવી અને ધીરે ધીરે ચાલ્યા આવે છે અને સોંડા રાજાના ધર્મપત્ની રામદેવજી બાપાને કંસાર જમવાનો આગ્રહ કરે છે પણ તમે જો ને અહીં આગળ સોંડા રાજાના ધર્મપત્ની રામદેવજીને કહેવા લાગ્યા છે કે વધારો જમવા. આવી રીતે गिरदी मारो जमे रे कंजार केवो गलो लागे से गिरदी मारो जमे रे कंजार केवो गलो लागे से ये सासू तुम्हारा जमाड़े
કંસાર કેવો ગળો લાગે છે. આવી રીતે રામદેવજી બાપાએ જ્યાં બિલાડીને માઉસની રસોઈ હતી એના ઉપરથી રૂમાલ ઊંચો કરે છે. ત્યાં સોંડા રાજાના ધર્મપત્નીએ ત્યારે શું જોયો? પીરજી મારા પરસાના દેનાર કંસાર કેવો ગળો લાગે છે. રામદેવજી બાપા ત્યારે બિલાડીને જોઈ અને બિલાડી હાથમાં લઈ અને રમાડવા લાગ્યા છે. હા બિરજી, એ બિરજી મારા આપે છે પરસા, બિરજી ના કેવા ચમત્કાર છે. પરસારે કેવા રૂડા લાગે છે. પરસારે કેવા રૂડા લાગે છે. ચાલુ કરો.